સંવર્ધન કરવું, ખેડૂતો પાસે રહેતી જમીનો ઉપર સારી ખેતી થાય તે માટે અને ખેત ઉત્પાદન આધારિત ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળશે. તમામ ગૌચર જમીનની મૂળ સ્થળે જાળવણી કરવામાં આવશે. ઓછું કે નહીવત પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. કેમિકલ ઉદ્યોગો આ વિસ્તારમાં બિલકુલ નહીં આવે. રાસાયણને લગતા કોઈ પણ ઉદ્યોગને આ વિસ્તારમાં મંજૂરી આપવામાં નહીં આવે. એટલે કોઈ પણ પ્રદૂષણ આ વિસ્તારમાં વધારે થાય એવો કોઈ પણ ઉદ્યોગ આ વિસ્તારમાં નહીં આવે. સ્થાનિક લોકોને સ્પર્શતા પાસાઓ અંગે વિકાસ યોજનાનો અભિગમ આ બીજી સ્લાઇડ છે. એની આર્થિક અને વિકાસ થકી ઊભી થનાર આર્થિક અને રોજગારની તકો મુજબના કૌશલ્યો વિકસાવી શકે તે માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને ઉદ્યોગ સાહસિકતા કેન્દ્રનો અમે આયોજન કરી રહેલા છે. સરના તેમજ વેળાવદર અભયારણ્યના સમગ્ર વિસ્તારના પૂરનું નિયંત્રણ કરવાનું આયોજન, જેથી સ્થાનિક નવી શહેરી વસ્તી તેમજ વન્ય જીવોને લાભ. વેળાવદર નેશનલ પાર્કને આનુષંગિક ઝોન લાગુ વિસ્તારમાં વિકાસ યોજનામાં સૂચવેલ છે. વન ભૂમિ એટલે જંગલની જમીન, ઝરણા તથા ખાડીઓના કાંઠે ગ્રીન બેલ્ટ ઇકોલોજીકલ કન્ઝર્વેશન ઝોનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.